કયેક ભુવા આવ્યા ને કયેક ભુવા વયા ગયા અને હોની માજનની ઈ 32 વર્ષની દીકરી એમ બોલે, નિર્વસ્ત્ર, કપડા નથી પહેર્યા 15 વર્ષથી. અને ગમે એ ભૂવો જાય ને તો હજી ફળિયામાં જાય ને ત્યાં તો બાણા દીધેલા હોય ને એમાંથી અવાજ કરે કે વયો જા વયો જા. અને આયા તમારે કદાપી રોજકા નો જવું હોય, દુનિયાના શેડે નો જવું હોય, આમલાથી 3 કિલોમીટર, આજ 22 વર્ષ જૂની એ મારા પરમાનના પાલખે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અમારા ધનકા ભુવાએ કરેલી છે. અને એના કુળમાં બૂટ પૂજાય છે. લગભગ 7000 કારણ કાઢી નાખ્યા છે. પણ તેથી ધના ભુવાની બૂટનો 13 દાણાનો વધાવો પડે ને, અને કારણને જો જડમાં જડી નો દે તેથી તો મારી રોજકાના પાદર વાળીને કાતો મારા ધના ભુવાની બૂટ નો બાપ. અને જેવી તેવી બૂટ નહીં, માતાજી જોગમાયા બૂટ બલાડ ને બોસરાજી ત્રણેય બહેનું છે. અને માં જોગમાયા, માતાજી જોગમાયા નવલા નોરતા આવે ને તેથી દાઢી મૂછનો ધણી પોતાની મૂછ કાઢી, હાથમાં બંગડી પહેરી અને શોકની માલપા માતાજીનો સુવાંગ કાઢતો હોય. તેથી કોઈ પૈસા વાળો માણસ પાવર કરીને કહેતો હોય કે જો ભવાયા આવ્યા હો, પણ મારી ઝોલા ફરી બૂટ એટલું બોલે કે મારા ભગતની, મારા ભુવાની કોઈ શેડતી કરે, કોઈ એની હાંસી ઉડાડે એટલું તો નહીં, પણ જો એની પેઢીની માલપા 7મી પેઢીએ જો પાવયો થન જણાવવું નહીં તેથી તો હું ઝોલા ફરી બૂટ નો હે. આયા મારી માતાજી જોગમાયા ઝોલા ફરી બૂટ આવીશ. અને તેથી મેરિયાની હયાતી હતી ને મેરિયો હાથમાં ધૂપાણું લઈને મારી બૂટ તુહી બૂટનો સાપ જપે હો ભાઈ. અને તેથી કોઈ કાળા માથાનો માનવી આવીને કીધું કે મેરિયા તું બૂટ જપે. મેં આજ તું બૂટને દેખાડ્યું હોય ને તો હળવદની માલપા હોની માજનની દીકરીને 20 વર્ષથી કારણ વળગ્યું છે. અને જો તારી બૂટ હોય ને, કેદુનો બૂટ કરે છો, બૂટ હોય ને તો એ કારણ કાઢે તો માનું કે બૂટ હો બાપ. અને તેથી મારી ઝોલા પરી બૂટને મેરિયાએ પૂછ્યું કે હે દેવી, મને 1.5 આપતો. અને હાથમાં એમ કહેવાય 1.5 લીધી, ધૂપાણામાં ધૂપ દઈ. પણ તેથી 1.5 બુધા ભુવા થઈ નહીં. એટલે મેરિયો એક પગે ઉભો રહીને કીધું કે હે વાઢાળી, મારી કાંઈ ભૂલ, મને કાંઈ અભિમાન. અને તેથી વાઢાળી પડદામાંથી અવાજ કર્યો કે હે મારા મેરિયા, તું હળવદમાં કારણ કાઢવા જવાની વાત કરે ને, પણ ન્યા હોની માજન રાણી શિકા દેવાના છે. પૈસાની લાલચે જાતો હોય ને તો ન્યા જાતો નહીં. હું આજ બૂટ તને ના પાડું છું, પણ હે માં, હે જોગમાયા, હું હળવદમાં જાઉં ને તો હળવદના ગામની માલપા પોગું ને, ગામનું પાણી મને અગરાર છે. પણ ભુવા હોય ધ્યાન દઈને સાંભળજો, માતાની કેણીએ રહેવું હોય ને તો માતાના થાજો. બાકી હાચા ખોટા ગાળિયા કરીને 50-20 નો ગાળિયો થઈ જાય એની માતા નથી બાપ. આ તો ભજે એની માતા ને ભજે એનો ભગવાન. અને તેદી વાઢાળી આવી બોલી બાપ, હાય મેરિયા, તું મારી આગળ મારો થઈને બેઠો છો ને, કે કીધું ને કે તને પૈસાનો અભિમાન નથી, તો હવે મુઠ્ઠી ભરીને ઝાલ લે, એક ઢગલી કરી નાખ. એમાં 16, 33 ને 51 એક ઢગલીમાં થાય તો હું તને રજા આપું, નકર રજા નહીં. મુઠ્ઠીની ઢગલીનો એમ કહેવાય ઢગલો કર્યો અને હાથમાં દાણા લઈ 16, 33, 51 ઝાડ થઈ જાય. અને મેરિયો ખંભે દાબલી નાખીને હાલ્યો જાય. 5 દીએ હળવદમાં પોગે. અને હોની માજનના ઘરે જાય ને, ઈ પેલા ગામના સોરે બેઠેલા નવરા માણસો, કયેક ભુવા આવ્યા ને કયેક ભુવા વયા ગયા. અને હોની માજનની ઈ 32 વર્ષની દીકરી એમ બોલે, રૂમમાં પૂરેલી, નિર્વસ્ત્ર, કપડા નથી પહેર્યા 15 વર્ષથી. અને ગમે એ ભૂવો જાય ને તો હજી ફળિયામાં જાય ને ત્યાં તો બાણા દીધેલા હોય ને એમાંથી અવાજ કરે કે વયો જા વયો જા. તું તારી માતાને લઈને આવ્યો છો ને, વયો જા, અહીંયા તારું કામ નથી હો. અને ન્યાથી દીકરી રાડ નાખે ને ત્યાં તો ભુવાને પાણી પડશે ના, એમ કહેવાય ટીપા પડવા માંડે. અને કોઈ ભુવા પગરખા પહેરે નો પહેરે ત્યાંથી નીકળી જાય. પણ અહીંયા મેરિયો ભુવો મારી વાઢાળી નો દીધેલો,
અને ઈ મેરિયા ભુવાને જોગ માયાએ કીધેલું કે ન્યા જાને અભિમાન ગમન ન કરતો. અને ઈ ટાણાની માલપા મેરિયો જાય છે અને ફળિયામાં ઊભો રહી જાય ને ત્યાં તો એમ કહેવાય બાણા બંધ હતા ને એમાંથી અવાજ આવ્યો કે હે મેરિયા, આલાભાઈ આંખની ઓળખાણ ન હોય 300 કિલોમીટર જઈને તમને ફળિયામાં જાવ ને કોક એમ કે હે આલાભાઈ આવો આવો તેથી કાનની માલપાથી કીડા ખરવા મળે. આંખની ઓળખાણ ને મારું નામ કેમ જાણે? પણ આ તો કારણ હતું હો. હે મેરિયા, તારી બૂટને લઈને આવ્યો છો ને? વયો જા. પણ તેથી બૂટે કાનમાં એમ કહેવાય ગેબી અવાજ કર્યો. ગેબી અવાજ કોને કહેવાય? કાનની માલપા એક ભુવાને સંભળાય ને માતા બોલે ઈ ભુવાને સંભળાય, બીજા કોઈ ન સંભળાય. એને ગેબી અવાજ કર્યો. અને મારી ઝોલા પડી કીધું કે મારા મેરિયા, ઈ કારણ જે કે ને મંજૂર કરી લે, એની શરત મંજૂર કરી લે ને પછી હું બૂટ સૌની કારણ છે. જા. અને કારણ બોલ્યું કે જો મેરિયા તું મને વાળવા આવ્યો હોય ને તો હું તને એટલું કહું, અહીંયા હોની માજનના ફળિયામાંથી તારી જીવતા નનામી કાઢ, બંધ બાંધ, અને શમશાનમાં ઝાપામાં જાતા 4 શરીફળ વધેરે ને, પહેલું બીજું ત્રીજું ચોથું વધેરે ને જો તારા બંધ તૂટે તો હું આ દીકરીના ખોળીએથી વળું, નકર તને શમશાનમાં લેતી જાઉં. અને તેદી મેરિયાએ માતા બૂટને પૂછ્યું કે હવે માં કે તારી આ લોબડી છે ને લોબડી, એનો એક શેડો કાઢી લે, એક તાતણો કાઢી લે, એની હાથ ગાંઠ મારી દે, ગલોફાની માલપા સડાવે, અને જે હોની માજનના 4 દીકરા કાંધિયા થઈને તને શમશાને મૂકવા આવે ને એ શમશાને મૂકે, 4 શરીફળ વધેરે, ચોથું શરીફળ વધેરીની હાથ ગાંઠ દાંતમાં સડાવજે અને એને સાવવા માંડજે, અને ઈ સાવીને પેટમાં ઉતાર, અને જો કારણને ઘરે પાણી કરીને પીવી નો જાવ તો વાડાળીની બાપ. અને ઈ ભલામણા જીવતા નનામી કાઢવી એટલે મરેલાની તો હવ કાઢે. અને આવી લોબડી હતી ને મેરિયાએ માથે ઓઢી હો, ખાપણ બાંધ્યું. અને મેરિયા ભુવાએ કીધું કે હવે છે ને તમે બંધ બાંધો તો હરખા બાંધજો, અને મડા ગાંઠ પાડી હો બાપ, જેવા તેવાથી છૂટે નહીં. હોની માજનના 4 દીકરા ગામ આખું જોવા નીકળ્યું કે મેરિયો ભુવો આવ્યો છે, રોજકાથી કારણ વાળો આવ્યો છે. અને એમ કહેવાય જાપાના કિલની માલપા નનામીને ઉતારે, 1 શરીફળ 2 શરીફળ અને 3જું શરીફળ અને 4થું શરીફળ વધેરે ને ત્યાં તો મેરિયા એમ કહેવાય દાઢની માલપા જે હતી ને એ સાવા મળ્યો, અને સાવી અને થૂકની હારે એમ કહેવાય પેટમાં ઉતારે ને ત્યાં તો 20 વર્ષ જૂનું કારણ હતું ને એ દીકરીના એમ કહેવાય બંધ તૂટવા મળ્યા. બાબા અને ઈ નનામીના બંધ હતા ને કાટ 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 ઈ હાથે હાથ એમ કહેવાય મડા ગાંઠ હતી તૂટી જાય. અને નનામીના ઈ ઠાઠડીની માલપા મેરિયા ભુવાને હોતાર આવે. હો બાપ ખમા ખમા, હું રોજકાના રણાકની વાધાળી બૂટ બોલું, 52 બૂટ બોલું બાપ, બાપલ દેખાની બૂટ છું. અને દુનિયાના કારણ જો મારી સામે વાદ માંડે, અરે જો પાણી કરીને પી નો જાવ તેદી તો હું ઝોલા પરી બૂટ નો હોય. અને ત્યાંથી ગામના ઝાપેથી મેરિયો ધૂણતો આવે, અને હાકળે બાંધેલી, બાણામાં તાળું મારેલું, એની સામે કોઈ નો જાય, કાળા માથાનો માંડવી. અને દીકરીના કોઠે કારણ હતું ને એ એક આંકલો મારે ને ત્યાં હામાં ભુવાને લોહીના કોગળા કરાવે. અહીંયા મેરિયાનો હોતાર ચાલુ હતો, અને એક પગની પાટું મારી અને એમ કહેવાય બે કમાડને તોડી નાખે, અને તોડી નાખે ત્યાં તો એમ કહેવાય નિર્વસ્ત્ર લુગડા વગરની દીકરી હતી ને એને મેરિયાએ ધાબળી નાખી. હો બા અને ધાબળી નાખી અને દીકરી મેરિયાના પગ પકડીને કે હે માં, હે ભગવતી, મારો જે ગુનો હોય, મેં તને જે બોલી હોય મને માફ કરજે. એ 20 વર્ષ જૂનું કારણ બોલે, અને તેદી મેરિયાના કોઠેથી મારી બૂટનો પવન આવે ને તેદી કીધું કે દીકરી
તારે મારો પરમાણ જોવું હોય ને તો ભાલગાળાનું રોજકા ગામ છે ને રોજકાની માલપા આવ અને જો દુનિયાની માલપા બૂટ હું છે ઈ તને દેખાડું બા. અને આજ મારી ઝોલાપરી બૂટ અહીંયા બેઠી હોય, મારી ખોડાના કળ ભાગલે હોય અને જેના કુળમાં બૂટ પૂજાય ને અને એનો ભૂવો બેઠો હોય અને એના ભૂવા માથે કોઈ આવી વાત માંડે અને એના કુળમાં માતાજી બૂટ પૂજાતી હોય જો પલવાર બૂટ આવીને ખમા ન કરે ને તેથી તો એના કળમાં બૂટ નો હોય. મેં કીધું ને આનો સાળો ન કરાય. દાઢી મરદ મૂછ માણો હોય ને ઈ મારી બૂટ નું આજ પારખું કરે ને બૂટ કે નો રેવા દઉં નર નો રેવા દઉં નારી પણ જો હિજડાના પેડામાં નસાવું નહીં તેથી તો હું ઝોલા પડી બૂટ નહીં.